એની અતિ શીતળતા છે એનું કારણ કદાચ હશે કે એને આખા જગતના બધા માનવોને શીતળ કરવા છે. આજે આપણે કદાચ ઓછું દાહ આપણને હોય તો વધારે લાગે, પણ આપણાથી વિશેષ દાહ વાળા કોઈ હોય તો એમને શીતળ કરવા એને તો એની તીવ્રતા રાખવી પડે. એને એકલા આપણો થોડો ઉદ્ધાર કરવાનો છે. પણ ડૂબકી મારી. ગંગાજીનું મહાત્મ્ય છે કે મસ્તક ઉપરથી ગંગાજી જવા જોઈએ તો સ્નાન કહેવાય, ગંગા સ્નાન. માં ગંગાજીનો ત્રણેય દેવો સાથે સંબંધ છે. માં ગંગાજીનો બ્રહ્માજી સાથે સંબંધ છે, માં ગંગાજીનો વિષ્ણુ સાથે સંબંધ છે, માં ગંગાજીનો ભગવાન શંકર સાથે સંબંધ છે. બ્રહ્માજીના કમંડલમાંથી નીકળ્યા છે ગંગાજી, અને ગંગા સ્નાન કરીએ, ગંગાજીનું સામીપ્ય પ્રાપ્ત કરીએ તો માં આપણને ત્રિદેવ સમાન બનાવી દેશે. આપણા સ્વરૂપને પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સમાન બનાવે છે. ગંગાજી કમંડલીમાંથી નીકળે છે, અને એટલે આપણે આવતીકાલે વિદાય લઈશું ત્યારે એને ડબ્બામાં કે જે કંઈ કળશ લાવ્યા હોય એમાં એને લઈને જઈશું. એ કમંડળીમાં એને લઈને નીકળીએ આપણે ત્યારે આપણું સ્વરૂપ બ્રહ્મા જેવું થાય છે. બ્રહ્માની કમંડલીમાં માં ગંગા છે. માં ગંગાજી વિષ્ણુ પદી છે, વિષ્ણુના ચરણમાંથી નીકળી છે. આપણે જઈને આપણા ચરણો પધરાઈએ અને એના ઉપરથી માં જતી હોય તો આપણું સ્વરૂપ વિષ્ણુ જેવું થાય છે. માં ગંગા ભગવાન શંકરની જટામાંથી વહે છે, જટા શંકરી કહેવાય છે. આપણે જ્યારે ડૂબકી લગાવીએ ત્યારે આપણા મસ્તક ઉપરથી માં ગંગા પ્રસાર થાય, આપણું સ્વરૂપ ભગવાન શંકર જેવું થાય છે. માં ગંગા એ એના સાધકને, એના આશ્રય આવેલાને બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન સામર્થ્ય આપે છે. આપણે કહીએ ફલાણો બ્રહ્મા જેવો ભોળો છે, એટલે એવો ભોળાપણું, ભોળો એટલે નિર્દોષ છે, નિર્દ્વેષ છે. એને એમાં કોઈના માટે દ્વેષ નથી, એનો એ ભોળો. કોઈના માટે કોઈ દોષ નથી, એ ભોળો. એટલે આપણને બ્રહ્મા જેવા ભોળા એટલે માં ગંગાજી આપણને નિર્દોષ બનાવે છે, આપણને નિર્દ્વેષ બનાવે છે. વિષ્ણુ વ્યાપક છે, માં ગંગા આપણને વિષ્ણુ જેવા વ્યાપક બનાવે છે. સંકીર્ણ નહીં, આપણા જીવનમાં વ્યાપકતા આવે છે. ભગવાન શંકર સંહાર કરતા છે, એટલે કે આપણા જીવનમાં આવતા આદિ વ્યાધિ ઉપાધિઓ, દુર્ભાગ્ય, આપણી દરિદ્રતા, આ બધાનો માં ગંગા વિનાશ કરે છે.